24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં સૌથી વધુ વઢવાણમાં 2.6 ઇંચ વરસાદ નોંધાયો છે। ગારિયાધારમાં 1.8 ઇંચ, લખતરમાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો છે। ભાવનગરના જેસરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। સવારે 6 થી 8 વાગ્યા સુધીના 2 કલાકમાં જ 7 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 2 કલાકમાં સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં 1.8 ઇંચ વરસાદ નોંધાયો છે। बात करिए आगळ अमरेली थी तो अमरेली तालुकाना ग्राम्य विस्तारों में धोधमार वरसाद वरस्यो छे। वरसादी पाणीथी खेतरो छलकाया छे। अमरेलीना मोटा गोखरवाड़ा, नाना गोखरवाड़ा, लापाड़िया, देवड़िया, राजस्थली, सोनारिया, ओडिया सहितना गामोमां मेघराजानी तोफानी बेटिंग छे। 3 कलाकमां अंदाजित 3 इंच जेटलो वरसाद वरस्यो छे। स्थानिक नदीओ बे कांठे थई छे। खेतरोमां पाणी भराया छे। वावणी लायक वरसादथी खेडूतो खुशखुशाल छे। भारे वरसाद बाद वातावरणमां ठंडक प्रसरता गरमीथी राहत मळी। अमरेलीमां गईकाले बपोर बाद जिल्लाना अनेक विस्तारोमां मेघराजानी सटासटी सामे आवी हती। अमरेली, वडिया अने सावरकुंडला बाद લીલિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। લીલિયા શહેર તેમજ દુધાળા, જાત્રુડા, સાજણટીંબા, અંટાળિયા, પીપળવા, ભોરીગંડા, इगोराड़ा आ सहितना गामों में वरसाद खाबक्यो। खारापाट तरीके ओळखाता विस्तारना गामडाओं में वरसाद पड़ता खेडूतों खुशी जोवा मळी। भारे वरसादना कारणे अनेक स्थानिक नदी नाळाओं में पूर आव्युं। आवतीकाले बपोर बादथी ज खेडूतो वावणी कार्य शरू करशे। भावनगरथी વધુ સમાચાર આવી રહ્યા છે। સામે ગારિયાધાર તાલુકાના ઠાસા ગામે સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। ધોધમાર વરસાદ બાદ નદીમાં ધસમસતા પાણી જોવા મળ્યા। નદીના તીવ્ર પ્રવાહમાં એક કાર પણ તણાઈ હોવાની વિગત છે। બજારમાં નીકળતી સ્થાનિક નદીના વહેણમાં ઓલ્ટો કાર તણાઈ। નદીમાં અચાનક આવેલા પૂરથી બંધ હાલતમાં ઉભેલી ઓલ્ટો કાર તણાઈ હતી। तो अन्य एक जे रीतना दृश्यो आवी रह्या छे सामे आ कार तणाई होवाना ते पण आप जुओ केटली मोटी मात्रामां पाणीनो आ प्रवाह छे अने जे बंध कारने पोतानी साथे ताणी लई जई रह्यो छे। एटले कल्पना करी शकाय छे के आ पाणीनो प्रवाह केटलो तीव्र हशे। ठासा गाम पासे स्थानिक नदीमां पूर आव्युं अने जेना पगले आ केटलाक दृश्यो सामे आव्या छे। ऑल्टो कार जे बंध हालतमां पार्क करेली पड़ेली हती अने पाणीनो प्रवाह अचानक ज वधता ते कार तणाई हती। भावनगરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અચાનક વાતાવરણ પલટાયું। જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। જેસર પંથકના વિસ્તારોમાં સાંજથી જ ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। માહોલ સનાળા, કદમગીરી, ઝડકલા સહિતના ગામોમાં વરસાદ થયો। જેસર પંથકમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। डांग जिल्ला में विधिवत चौमासानुं आगमन थयुं। जिल्लाना सुबीर तालुकामां धोधमार वरसाद थयो। सुबीरना दीवान टेमरून अने माछली खातर गामे वरसाद थयो। सुबीर तालुकाथी पसार थती पूर्णा नदी बे कांठे वहेती थई। वावणी लायक वरसादना कारणे खेडूतोमां खुशीनो माहोल जोवा मळ्यो। तो डांग में जे रीते वरसादी माहोल जोवा मळ्यो, विधिवत चौमासानुं आगमन थयुं अने तेना पगले सुबीर तालुकामां धोधमार वरसाद वरसता नदीओमां ज्यां पाणीनुं वहेण सामे આવ્યું। नदी बे कांठे वहेती थई होय तेवा दृश्यो सामे आव्या। रस्ताओ पर पण पाणी भरायेला जोवा मळ्या। पूर्णा नदी बे कांठे वहेती थई होय तेवा आ दृश्यो डांगथी सामे आव्या। असह्य उकळाट बाद पोरबंदर जिल्लामां मेघराजानुं आगमन थयुं। जिल्लामां वહેલી સવારથી ઝરમર વરસાદ રહ્યો। વરસાદ થતા લોકોને ભારે ઉકળાટથી રાહત મળી। મેઘ સવારી પહોંચતા જ ઘણા વિસ્તારોમાં લાઇટો ગુલ થઈ। પોરબંદરમાં અસહ્ય ગરમી બાદ વરસાદનું જે રીતે આગમન થયું। જિલ્લાના ઘણા ભાગોમાં ધીમી ધારે વરસાદ થયો અને વાવણી લાયક વરસાદ હોવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। તો લોકોને પણ વરસાદ થતા ઠંડકનો અહેસાસ થયો, જેને લઈને લોકોમાં પણ ક્યાંક આનંદ જોવા મળ્યો। પોરબંદરમાં વરસાદ બાદ નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ સામે આવી। શહેરના અનેક રસ્તાઓ તથા પાણીમાં તરબોળ થયેલા અનેક વિસ્તારો જોવા મળ્યા। સુદામા ચોક, ખાદી ભવન, એસપીપી રોડ આ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયું હતું। દ્રશ્યો સામે આવ્યા પોરબંદરથી। પોરબંદરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા જે પાણી ભરાયાની તસવીરો સામે આવી, તેને લઈને
પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા। પ્રતિશ અમારી સાથે સંવાદદાતા અહીંયા જોડાઈ ચૂક્યા છે। પ્રતિશ, જે રીતનો વરસાદી માહોલ પોરબંદરમાં જોવા મળ્યો, પ્રી મોન્સૂન કામગીરી પર અહીંયા મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે પહેલા વરસાદમાં જ આવી સ્થિતિ, વધુ માહિતી શું? જી હેતવી, જે રીતે પોરબંદર જિલ્લામાં આજે વહેલી સવારથી જ સિઝનનો પ્રથમ વરસાદ છે તે શરૂ થયો હતો। પહેલા શરૂઆતમાં ધીમી ધારે અને ત્યારબાદ જે રીતે ધોધમાર વરસાદ છે તે થોડો સમય માટે રહ્યો હતો। એમાં થોડા સમયમાં જ પોરબંદર શહેરના જે સુદામા ચોક તેમજ એસવીપી રોડ સહિતના જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં પાણી છે તે પાણી ભરાવાના પ્રશ્ન સામે આવ્યા હતા। ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી દર વર્ષે નગરપાલિકા જે કરે છે તેના ઉપર પ્રશ્ન ઉઠી રહ્યા છે। સાથે જ પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો પોરબંદર જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે સાર્વત્રિક વરસાદ છે તેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો હજી પણ આશા રાખી રહ્યા છે સારો વાવણી લાયક વરસાદ થાય જેથી તેઓ વાવણીના શ્રીગણેશ કરી શકે અને જે સમગ્ર જિલ્લામાં જે રીતે ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ છે તેને લઈને ભારે ખુશી છે તે જિલ્લાવાસીઓમાં જોવા મળી રહી છે। જી પ્રતિશ, આભાર માહિતી બદલ। પોરબંદરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયાના આ દ્રશ્યો સામે આવ્યા। સુરેન્દ્રનગરથી તસવીરો સામે આવી રહી છે। સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો, જેના પગલે વાતાવરણમાં પણ અચાનક જે પલટો આવ્યો અને વરસાદ વરસતા કેટલાક લોકોને ગરમીથી રાહત મળી। સાથે આસપાસના મેમકા, ખેરાડી, ગોમટા, ખારવા, ઝાપુદર સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ થયો। સારો વરસાદ એક બાજુ થતાં ખેડૂતો પણ ખુશખુશાલ થયેલા જોવા મળ્યા। તો આ તરફ દ્વારકા જિલ્લામાં મોડી રાતથી જ વરસાદી માહોલ જામેલો છે। ભાણવડમાં વહેલી સવારે 2 ઇંચ જેટલો વરસાદ થયો। ભાણવડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। સારા વરસાદી ઝાપટાથી રસ્તા ઉપર પાણી વહેતા થયા। જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરી હોય તેવા પણ સમાચાર આવી રહ્યા છે। દ્વારકામાં જે વરસાદ વરસી રહ્યો છે, ભાણવડમાં મેઘરાજાની ધમાકેદાર જે એન્ટ્રી જોવા મળી। વહેલી સવારે જ ખાબકેલા વરસાદમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। દ્વારકાના ભાણવડમાં મોડી રાતથી જ વરસાદી માહોલ, વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને જેના પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। એટલે જે ઉકળાટ આટલા દિવસોથી અનુભવાતો હતું તેમાંથી લોકોને રાહત મળી છે। બીજી તરફ વાત કરીએ ખેડૂતોની, તો ખેડૂતો પણ ક્યાંક આ વરસાદથી ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સંવાદદાતા મુકુંદ ફોન લાઈન ઉપર જોડાયા છે અહીંયા। મુકુંદ, અત્યાર સુધીમાં કેટલો વરસાદ વરસ્યો છે? હાલ દ્વારકામાં શું પરિસ્થિતિ છે? જી, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં મોડી રાતથી જ વરસાદી માહોલ છવાયો હતો। રાત્રિના 3 વાગ્યાના આસપાસ ખંભાળિયા તેમજ કલ્યાણપુર પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ વહેલી સવારે 6 થી 8 વાગ્યાના સમય દરમિયાન ભાણવડ પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ભાણવડમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી શરૂ થતા વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા। ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતો વાવણીની રાહ જોઈને, વરસાદની રાહ જોઈને બેઠા હોય ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। બિલકુલ મુકુંદ, આભાર માહિતી બદલ। જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન જોવા મળ્યું છે। ગત મોડી રાત્રે માંગરોળ તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો। અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી। પહેલો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી। વરસાદ પડતા રોડ ઉપર પાણી વહેતા થયા હતા। જૂનાગઢથી આ દ્રશ્યો સામે આવ્યા। માંગરોળ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। અસહ્ય બફારાથી લોકોને રાહત મળી। વરસાદનું આગમન થતાં લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। તો ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। લોકોને આ બફારામાંથી રાહત મળતા લોકો પણ ખુશખુશાલ જોવા મળ્યા। પાટણ પાલિકા પ્રમુખની ગાડીએ સર્જ્યો અકસ્માત। પ્રમુખની ગાડીએ યુવતીને અડફેટે લીધી। યુવતી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાઈ। સુરતમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં માનવતા ભૂલાઈ। કતારગામમાં દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સને સાઈડ ન આપી। સિગ્નલ બંધ હોવાથી એમ્બ્યુલન્સને ન મળી સાઈડ। કતારગામ દરવાજાથી ગોતાલાવાડી જતા રસ્તાનો વિડીયો વાયરલ। પંચમહાલ ગોધરામાં મકાનના બીજા માળે સંતાડી રાખેલો ગૌવંશને પોલીસે બચાવ્યા। ગોધરા બી ડિવિઝન પોલીસે છાપો મારી 5 કરતાં વધુ ગૌવંશને જીવતા છોડાવ્યા। કતલ કરવાના ઈરાદે મકાનના બીજા માળે ગોંધી રાખવામાં આવ્યા હતા ગૌવંશને। મોરબીના ઘોટુ ગામે ખનીજ માફિયાઓ બન્યા બેફામ। ઓવરલોડ માટી ભરેલ ડમ્પરનો વિડીયો વાયરલ થયો। ઓવરલોડ ટ્રકમાંથી પથ્થરો નીચે પડ્યા। અન્ય વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા। મોરબી પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ। કચ્છના દરિયાઈ સીમામાંથી ફરી ડ્રગ્સ ઝડપાયું। જખો નજીકથી ડ્રગ્સના વધુ 10 પેકેટ મળી આવ્યા। બીએસએફના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધરતા
દરિયા કિનારાથી 5 કિલોમીટર દૂર ડ્રગ્સ પેકેટ મળી આવ્યા. દ્વારકા દરિયા કિનારેથી બિનવારસી ચરસ મળવાનો સિલસિલો યથાવત. પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન ચરસના વધુ 24 પેકેટ મળ્યા. વાંસુ, ગોરિંજા, ઓખા, મઢી સુધી સર્ચ ઓપરેશન. આ દરમિયાન ચરસના 64 પેકેટ મળ્યા.